નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે જોઈએ તો સાવધાન ગુજરાત, વરસાદ ભૂક્કા કાઢશે। જી હા મિત્રો, ગુજરાતમાં થોડા દિવસ વિરામ બાદ ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા છે અને હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને નવી અને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સામાન્યથી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતો અને નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। લો પ્રેશર, મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ગઈ છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ રાજ્યમાં એક સાથે અનેક વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે, જેમાં લો પ્રેશર, મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ મુખ્ય છે। આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ ગુજરાતના વાતાવરણ પર જોવા મળી શકે છે, જેના પરિણામે આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધુ વધવાની પૂરી શક્યતા છે। ત્યાર પછી આગળના સમાચાર વિશે જોઈએ તો ચાંદીપુરા વાયરસ ગુજરાતમાં વકર્યો। જી હા મિત્રો, જામનગર જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને કારણે આરોગ્ય તંત્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। છેલ્લા 24 કલાકમાં જામનગર અને ધ્રોલ પંથકના એક બાળ દર્દીનું મોત નિપજતા જિલ્લાભરમાં ભારે ચકચાર મચી ગઈ છે। આ સાથે જ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મૃત્યુ પામનારા બાળકોની કુલ આંક વધીને 8 પર પહોંચી ગયો છે, જેના કારણે વાલીઓમાં ભારે ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ આગળ જોઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ચીમકી। જી હા મિત્રો, અધિકારીઓને મુખ્યમંત્રીની ચીમકી। મહાનગરપાલિકા અને નગરપાલિકામાં સ્વચ્છતા ન હોય તે ચલાવી નહીં લેવાય। સ્વચ્છતા નહીં હોય તો ગ્રાન્ટ બંધ કરી દેવામાં આવશે। ચોમાસામાં ચારે તરફ તૂટેલા રોડ જ દેખાય છે। કમિશનરથી લઈ ચીફ ઓફિસરની જવાબદારી છે કે આયોજનબદ્ધ કામો થાય ને ક્વોલિટીવાળું કામ કરવાનું છે। સારી ગુણવત્તા સાથેનું કામ કરો। મનપા પ્રમુખો અને અધિકારીઓએ સાઇડ વિઝિટ પણ કરવાની રહેશે તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવી દીધું છે। ત્યાર પછી આગળ જોઈએ તો ગોબરથી કમાણી, ગામડે ગામડે પ્લાન્ટ। જી હા મિત્રો, મોદી કેબિનેટે બાયોગેસ અને કોમ્પ્રેસ્ડ બાયોગેસ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે ગોવર્ધન યોજનાને મંજૂરી આપી છે। આ યોજના પર કુલ 23,731 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે ને આ સાથે જ આસામમાં 4 લેન હાઈવે નિર્માણ સાથે જોડાયેલા પ્રોજેક્ટને પણ મંજૂરી મળી ગઈ છે। બંને નિર્ણયોથી કુલ કિંમત આશરે 32,000 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે। કેબિનેટનો મોટો નિર્ણય, જેમાં 23,731 કરોડની ગોવર્ધન યોજના મંજૂર અને ગામડે ગામડે બનશે બાયોગેસ। આ યોજનાનો સૌથી મોટો ફાયદો ખેડૂતોને મળશે। હવે ગોબર અને ખેતીનો કચરો ખાલી ખેતરો સુધી મર્યાદિત નહીં રહે। ખેડૂતો તેને બાયોગેસ પ્લાન્ટને વેચીને વધારાની કમાણી પણ કરી શકશે। તેનાથી પરાળી અને બીજા ખેતીના કચરાને સળગાવવાની જરૂરિયાત પણ ઓછી થશે, જેનાથી પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ મળશે। ત્યારબાદ આગળ જોઈએ
તો ખેડૂતો માટે આવી મોટી ખુશખબર. જી હા મિત્રો, રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને તેનો વ્યાપ વધારવા માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના 4 જિલ્લાઓમાં આધુનિક સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવા માટે વર્ષ 2026-27ના બજેટમાંથી ₹20 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ કેન્દ્રો દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા અને આ પદ્ધતિ અપનાવવા ઈચ્છતા ખેડૂતોને તાલીમ, ટેકનોલોજી અને માર્ગદર્શન એક જ સ્થળેથી પૂરું પાડવામાં આવશે. જેની અંદર પ્રથમ તબક્કામાં 4 જિલ્લાઓની પસંદગી. જી હા મિત્રો, યોજનાના પ્રથમ તબક્કા હેઠળ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના નાની ભમતી, મોરબીના હળવદ, ભાવનગરના સિહોર તાલુકાના વળાવડ અને છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના ચુડેલ ગામ ખાતે આ કેન્દ્રો ઊભા કરવામાં આવશે. આ સમગ્ર યોજનાના અમલીકરણની જવાબદારી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડને સોંપવામાં આવી છે. દરેક કેન્દ્રમાં એક સાથે 100 ખેડૂતોને તાલીમ આપી શકાય તેવી અદ્યતન આધુનિક વ્યવસ્થા ઊભી કરાશે, જેની અંદર પ્રાકૃતિક ખેતીના મોડેલ કેમ્પસ તરીકે વિકાસ કરવામાં આવશે. જી હા દોસ્તો, આ સ્થાપવામાં આવનારા કેન્દ્રો માત્ર તાલીમ આપવા પૂરતા મર્યાદિત ન રહેતા પ્રાકૃતિક ખેતીના ઉત્કૃષ્ટ મોડેલ કેમ્પસ તરીકે કાર્ય કરશે. અહીં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી દરમિયાન આવતી વ્યવહારુ સમસ્યાઓનો ઉકેલ પૂરા પાડવામાં આવશે. આ સાથે વિવિધ પ્રકારના બાયો ઇનપુટ્સ તૈયાર કરવાની પ્રાયોગિક તાલીમ આપીને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં કામ કરવામાં આવશે. ત્યારબાદ આગળ જોઈએ તો PM કિસાન ક્યારે આવશે હપ્તો? ખાસ જોઈ લેજો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ જમીન ધરાવતા પાત્ર ખેડૂતોને દર વર્ષે ₹6000ની સહાય આપવામાં આવે છે. સહાયની રકમ 3 હપ્તામાં સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ માટે ખેડૂતોનું આધાર કાર્ડ, બેંક ખાતું અને જમીન સંબંધિત વિગતો સરકારના પોર્ટલ પર નોંધાયેલ હોવી જરૂરી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર દ્વારા KYC ફરજિયાત બનવામાં આવી છે, જેથી યોગ્ય લાભાર્થીઓ સુધી જ સહાય પહોંચી શકે. ત્યારબાદ આગળ જોઈએ તો ગુજરાતમાં આભ ફાટ્યું, ક્યાં પડ્યો કેટલો વરસાદ? ખાસ જોઈ લો મિત્રો, સૌથી વધુ બેહાલ પંચમહાલ અને મહીસાગર જિલ્લા થયા છે. પંચમહાલના શહેરોમાં જાણે આભ ફાટ્યું હોય તેમ 5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે મહીસાગરના કોઠંબામાં 4 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ને નવાઈની વાત તો એ છે કે કોઠંબામાં છેલ્લી 2 કલાકમાં 2.5 ઇંચ જેટલું પાણી પડી ગયું. હવે વાત કરીએ મેગા સિટી અમદાવાદની. અહીં વહેલી સવારથી માત્ર 2 કલાકમાં જ ગાજવીજ સાથે 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારના કઠવાડા, નિકોલ, ઓઢવ અને હંસપુરામાં વરસાદનું જોર ખાસું એવું રહ્યું. વરસાદ એટલો જબરદસ્ત હતો કે SG હાઈવે, સોલા અને નિકોલ વિસ્તારમાં વિઝિબિલિટી સાવ ઘટી ગઈ હતી, જેના લીધે વાહન ચાલકોને દિવસે પણ હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી. ત્યારબાદ આગળ જોઈએ તો હવે કામ માટે સરકારી કચેરીઓના ધક્કા બંધ. જી હા મિત્રો, 21 સપ્ટેમ્બરથી સેવા સેતુ 2.1 શરૂ થાય છે. એક જ જગ્યાએ થઈ જશે આ તમામ સરકારી કામો.
સરકારી કામ કરાવવું એટલે લાંબી લાઈનો, કાગળોનો ઢગલો અને કચેરીઓના ચક્કર કાપવા સામાન્ય નાગરિક માટે આ એક મોટો માથાનો દુખાવો હોય છે. પરંતુ જો સરકાર પોતે જ ચાલીને તમારા ગામ કે સોસાયટી સુધી આવે અને સ્થળ પર જ તમારા બધા કાગળિયા ઓકે કરી આપે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે ગવર્મેન્ટ ટુ સિટીઝન એટલે કે મિત્રો G2C અભિગમ અપનાવીને નાગરિકો માટે એક મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ અભિગમ સ્પષ્ટ કહે છે કે સુશાસન એટલે માત્ર કાગળ પરની વાતો નહીં, પરંતુ છેવાડાના માનવી સુધી સંવેદનશીલતાથી સેવાઓ પહોંચાડવી. જો તમારું કે તમારા પરિવારનું કોઈ કામ અટકેલું હોય તો આ સેવા સેતુ શિબિરનો લાભ લેવાનું ચૂકતા નહીં. ત્યારબાદ આગળ જોઈએ તો શું તહેવારોમાં મળશે 2000નો હપ્તો? ખાસ જોઈ લેજો મિત્રો. PM કિસાન યોજનાના નિયમો અનુસાર કેન્દ્ર સરકાર દેશના પાત્ર ખેડૂતોને વર્ષમાં 3 વખત એટલે કે દર 4 મહિનાના નિયમિત અંતરાલે 2000 રૂપિયાની આર્થિક મદદ સીધી તેમના બેંક ખાતામાં DBTના માધ્યમથી મોકલે છે. ચૂંકી આ કડીમાં અગાઉનો એટલે કે 23મો હપ્તો થોડા સમય પહેલાં જ જૂન મહિનામાં જારી કરવામાં આવ્યો છે. તેવામાં 4 મહિનાના નક્કી કરેલા ગણિતના હિસાબે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આગામી એટલે કે 24મો હપ્તો ઓક્ટોબર મહિનાના અંત સુધીમાં ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવી શકે છે. જો કે તમને જણાવી દઈએ કે સરકાર કે કૃષિ મંત્રાલય તરફથી હજુ સુધી 24મો હપ્તો જારી કરવાની કોઈ પણ નિશ્ચિત કે સચોટ તારીખની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જેવી તેની સત્તાવાર પુષ્ટિ થશે, ખેડૂતોને તેની માહિતી મળી જશે. ત્યારબાદ આગળ જોઈએ તો દર મહિને નાની બચત ભવિષ્યમાં જલસો. જી હા મિત્રો, જો તમે દર મહિને નાની રકમ બચાવીને ભવિષ્ય માટે એક મોટું ફંડ બનાવવા માગો છો તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો SBIની હર ઘર લખપતિ યોજના તમારા માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે. આ યોજના ખાસ કરીને એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે જેઓ કોઈ પણ પ્રકારનું આર્થિક જોખમ એટલે કે મિત્રો રિસ્ક લીધા વગર નિયમિતપણે બચત કરવા માગે છે. હર ઘર લખપતિ એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની એક વિશેષ RD સ્કીમ છે. આમાં રોકાણકારે દર મહિને એક ચોક્કસ રકમ બેંકમાં જમા કરાવવાની રહેશે. યોજનાની સમય મર્યાદા પૂરી થવા પર તમને 1 લાખ, 2 લાખ, 3 લાખ અથવા તમારી જરૂરિયાત મુજબ પસંદ કરેલી રકમ એક સાથે વ્યાજ સાથે પરત મળે છે. ત્યારબાદ આગળ જોઈએ તો વાવાઝોડા ડોલ્ફિને તબાહી મચાવી. જી હા મિત્રો, પશ્ચિમ પેસિફિકમાં આવેલું ટાઇફૂન ડોલ્ફિન ભારતથી આશરે 4000 કિલોમીટર દૂર છે, પણ એ ભારતના ચોમાસાના વરસાદને દબાવી રહ્યું હોવાનો વેધર નિષ્ણાંતોનો અંદાજ છે. આ ટાઇફૂન સીધું ભારતની નજીક આવી રહ્યું નથી, પરંતુ વાતાવરણીય પરિભ્રમણ દ્વારા એની પરોક્ષ અસર થઈ શકે છે. વૈજ્ઞાનિક અભ્યાસો દર્શાવે છે કે પશ્ચિમ ઉત્તર પેસિફિકમાં સક્રિય ચક્રવાતી તોફાનો બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમના વિકાસને પ્રભાવિત કરી શકે છે. આ પરિભ્રમણ અને હિન્દ મહાસાગર સુધી પહોંચતા વાતાવરણીય તરંગોને બદલી શકે છે, જે સંભવિત રીતે ભારતની વરસાદ વાહક પ્રણાલીઓ ઉત્પન્ન કરતી પદ્ધતિઓને નબળી બનાવી શકે છે. ડોલ્ફિન વાવાઝોડું પૂર્વી ચીનમાં ત્રાટક્યું છે, જેમાં મુશળધાર વરસાદ આવ્યો છે અને શક્તિશાળી પવનો ફૂંકાયા છે.
આ વર્ષે અત્યાર સુધી ચીનમાં ત્રાટકેલું આ સૌથી શક્તિશાળી ચક્રવાત છે, જે 9 ઓગસ્ટે ઝેજિયાંગ પ્રાંતમાં યુહુહાન નજીક લગભગ 151 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે લેન્ડફોલ થયું હતું. ત્યારબાદ આગળ જોઈએ તો 5 દિવસમાં ફરજિયાત કરી લેજો આ કામ. જી હા મિત્રો, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી ગ્રાહકોને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મેસેજ મોકલી રહી છે, જેમાં તેમને એલપીજી KYC પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ચેતવણી આપવામાં આવી રહી છે. વધુમાં કંપનીઓ તેમને ઇન્ટરનેટ પર પોસ્ટ દ્વારા શક્ય તેટલી વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરવા વિનંતી પણ કરી રહી છે. આ સલાહ સાથે કંપનીઓ ચેતવણી પણ આપી રહી છે કે 16 ઓગસ્ટની અંતિમ તારીખ પછી એલપીજી મેળવવામાં મુશ્કેલીઓ આવી શકે છે અને તમે સૂચિત સ્થાનિક દરે એલપીજી સિલિન્ડર ખરીદી શકશો નહીં, એટલે કે તમારે તેમને ઊંચા દરે ખરીદવા પડશે.